ડીસામાં સુપ્રીમ નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓ રસ્તા પર। અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા 100 મીટરના નિર્ણય બાદ હવે ગુજરાતમાં પણ વિરોધનો સૂર બુલંદ બન્યો છે। રાજસ્થાનમાં ફાટી નીકળેલા વિરોધના પડઘા હવે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ સંભળાઈ રહ્યા છે। ડીસા તાલુકામાં પ્રબુદ્ધ નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓએ એકઠા થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ડીસા ખાતે મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ હાથમાં અરવલ્લી બચાવ પર્યાવરણ બચાવના બેનરો સાથે એકત્ર થયા હતા। આ વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકોએ આક્ષેપ કર્યા હતા કે પર્વતમાળા માટે જે નવી 100 મીટરની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે તેનાથી અરવલ્લીનો મોટો હિસ્સો કાયદાકીય રક્ષણની બહાર નીકળી જશે। આ ફેરફારને કારણે આવનારા સમયમાં બેફામ ખાણકામને પ્રોત્સાહન મળશે, જે પર્યાવરણ માટે વિનાશક સાબિત થઈ શકે છે। આંદોલનમાં જોડાયેલા અગ્રણીઓએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ પ્રકારના નિર્ણયો માત્ર પસંદગીના ઉદ્યોગપતિઓ અને અદાણી અંબાણી જેવી મોટી કોર્પોરેટર કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે લેવામાં આવી રહ્યા છે। તેમણે ચેતવણી આપી હતી કે જો આ નિર્ણય પર તાત્કાલિક પુનર્વિચાર નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ભૂતકાળમાં થયેલા ઐતિહાસિક ખેડૂત આંદોલન જેવું જ મોટું જન આંદોલન છેડવામાં આવશે। અમે એવું વિચારીએ છીએ કે પર્યાવરણનું જતન થવું જોઈએ, કારણ કે પ્રકૃતિ જો ફૂલી ફાલી હશે તો જ મનુષ્ય જીવન કે કોઈ પણ જીવન શક્ય છે। જ્યારે પ્રકૃતિનો નાશ થશે ત્યારે જીવ પ્રાણી માત્રનો નાશ થઈ જશે। એટલે પ્રાણીને બચાવવું હોય, જીવ બચાવવો હોય, આપણી તંદુરસ્તી જાળવવી હોય, આપણો વિકાસ કરવો હોય તો પર્યાવરણને જાળવવું જરૂરી છે। અત્યારે જે વિકાસના નામે મોટા મોટા પહાડો તોડવાની મંજૂરી આપવામાં આવે છે, લીલાછમ વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવે છે, આ બધું પર્યાવરણને નુકસાનકારક જ્યારે નિર્ણય લેવાય છે ત્યારે ડીસાના પ્રબુદ્ધ નાગરિકો એનું દુઃખ વ્યક્ત કરે છે। હું નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, મારી સાથે કનુભાઈ આચાર્ય છે, ડૉક્ટર નવીન કાકા પણ છે, નટુભાઈ વ્યાસ છે, ચંદુભાઈ એટીડી છે, નાગરભાઈ છે, આવા ઘણા મિત્રો અમે અહીં આવીને આ પર્યાવરણની ચિંતા કરીએ છીએ। અમારી સાથે ઈશ્વરભાઈ રાવલ એ પણ ખૂબ મોટું કામ કરી રહ્યા છે પર્યાવરણ બચાવવાનું। જ્યારે સરકારશ્રી જો આવા આદેશ કરતી હોય પર્યાવરણને નુકસાનકારક તો આ લોક જાગૃતિ માટે અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને પર્યાવરણ બચાવવા માટે જે કંઈ થાય એ કરવા માટે અમે તૈયાર છીએ। ભારત માતા કી જય।